નમસ્કાર દર્શક મિત્રો, સાવરકુંડલાની રફતારમાં આપનું સ્વાગત છે। ભાવનગર શહેરની ગંગાજળિયા પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા આગામી ભગવાન જગન્નાથજીની રથયાત્રાને તહેવારને અનુસંધાને ગંગાજળિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ફૂડ પેટ્રોલિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। જે અન્વયે આજરોજ નાયબ પોલીસ અધિક્ષક શ્રી આર સિંઘાલ સાહેબની અધ્યક્ષતામાં આગામી સમયમાં નીકળનારા ભગવાન શ્રી જગન્નાથની યાત્રાના તહેવારોમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે સારું આજે ગંગાજળિયા પોલીસ સ્ટેશન વિસ્તારના સંવેદનશીલ વિસ્તારોમાં ફૂડ પેટ્રોલિંગ તથા એરિયા ડોમિનેશન કરવામાં આવ્યું હતું। આ સમગ્ર કામગીરીમાં પ્રોબેશનર ડીવાયએસપી એચ.એન. ચૌહાણ સાહેબ, ભાવનગર ડિવિઝન ગંગાજળિયા પોલીસ સ્ટેશન પોલીસ ઇન્સ્પેક્ટર આર.બી. ચૌહાણ, ઘોઘારોડ પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર એન દેસાઈ, નીલમબાગ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર ડી.બી. ઉનડકર, બોરતળાવ પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર એચ.બી. ચૌહાણ, ભરતનગર પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર એન.એચ. કુરેશી તથા ટ્રાફિક શાખાના ઇન્ચાર્જ ઇન્સ્પેક્ટર પી.એ. અમીન તથા ભાવનગર ડિવિઝન પોલીસ સ્ટેશનનો સ્ટાફ અને પીએસઆઈ સહિત વિવિધ વિભાગના કર્મચારીઓ આ ફૂડ પેટ્રોલિંગ અંદર જોડાયા હતા। બ્યુરો રિપોર્ટ, સાવરકુંડલા રફતાર, સત્તાર મેતર, સિહોર।